મિત્રો જે સવાલ પૂછી રહ્યા છે, ઉમેશ કાપડિયાનો સવાલ આવી રહ્યો છે જગદીશજી. તમારા માટે સવાલ છે, ટાટા મોટર્સ 730ના ભાવે 754 754 શેર્સ તેમને લીધેલા છે, હોલ્ડ કર્યો કે પછી પ્રોફિટ બુકિંગ કરવા જોઈએ, સુબ્રોઝમાં શિફ્ટ કરાય કે નહીં, કોઈ બીજી કંપનીમાં શિફ્ટ કરવું કે નહીં પૂછી રહ્યા છે. સુબ્રોઝ તેમના તરફથી એક તેમણે ઓપ્શન આપ્યો છે, પણ જો સુબ્રોઝ નહીં તો પછી બીજે ક્યાં શિફ્ટ કરવાનું રહેશે, અથવા તો ટાટા મોટર્સ ખરીદી કરી છે તો હોલ્ડ કરવાનું રહેશે કે નહીં, આ સવાલ તેમનો છે. તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને શું વ્યૂ રહેશે અહીંયા? આરતી કયા ભાવે કરી છે ટાટા મોટર્સ? 30ના ભાવે 754 શેર ખરીદ્યા છે. કેટલા ભાવ કયો છે? 730. 730? જી. ઓકે. એટલે ટાટા મોટર્સ હવે એમાં પાછા આપણે જાણીએ છીએ કે પેલા બે એના ડિવિઝન થયા છે, પીવી ને એટલે સીવી માટેના. એટલે આઈ થિંક એને ધીસ મસ્ટ બી ધ સ્પ્લિટ ઓફ ધીસ ટુ પર્ટિક્યુલર શેર્સ. એટલે એમની પાસે એ જાણવાની જરૂર છે કે એટલે પેલા સીવી અને પીવી એ બંને શેર કેટલા છે એ જાણવાનું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ટાટા મોટર્સનો શેર પરિવાર એકવાર રિસેન્ટલી લિસ્ટ થયો હતો, અને આઈ થિંક સમવેર ઇન મંથ ઓફ નવેમ્બર, જો મેમરીઝ કરે, સમવેર ઓન 12th ઓફ નવેમ્બર. અને એ વખતે આખું રીરજિસ્ટરિંગ કરીને એને થોડા એક દિવસ માટે એનો સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. ટાટા મોટર્સ તમે પ્રિઝ્યુમ કે જે એમણે લીધો છે એ એનો જે સ્પ્લિટનો જે ભાવ છે, કારણ કે જો 754 લીધું, અત્યારે 426 છે, એટલે એટલું બધું નુકસાન તો નથી માનતો કે ટાટા મોટર્સ મને કદાચ ગયું હોય. પણ ટાટા મોટર્સ ઇઝ નાઉ ડેફિનેટલી કેચિંગ અપ. અને આજે જે કંપનીઓ જે અત્યારે ટાટા જે રીતે પોતે કામ કરી રહી છે એ જોતા, અને ખાસ કરીને આપણે વી ઓલવેઝ લુક એટ યુકે પ્લાન્ટ, કે ત્યાંની કંપનીનું પરફોર્મન્સ કેવું છે. હંમેશા બીકોઝ ઓફ સર્ટન રીઝન્સ ત્યાંનું પ્લસ માઇનસ આપણે જોઈએ છે, અને એની ઇફેક્ટ અત્યારે ટાટા મોટર્સના શેર પર પણ પડે છે. પણ ઓફ લેટ ઘણી બધી ગાડીઓ તમને રસ્તા પર ટાટા મોટર્સની અત્યારે દેખાવા માંડી છે, અને કંપની ઇઝ વેરી એગ્રેસિવ, એથિકલ છે. અને મારું તો માનવું છે કે આ પર્ટિક્યુલર શેરમાં ચોક્કસ તમારે રોકાણ જાળવી રાખવું જોઈએ. અને જો તમારે ખરીદી કરવી હોય, હું આઈ એમ ટોકિંગ ઓફ ધી ટાટા મોટર્સ, જેનો અત્યારે 426 રૂપિયાનો ભાવ છે, તો ચોક્કસ તમે કરી શકો છો. 432 રૂપિયા એનો ઓલ ટાઈમ હાઈ છે, અને 2 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. મેં તમને કહ્યું રિસેન્ટલી લિસ્ટેડ છે, એટલે એની પાસે મારી પાસે વધુ ડિટેલ નથી એની. પણ ચોક્કસ આ શેર બી તમે ખરીદો વિથ અ સ્ટોપ લોસ ઓફ જસ્ટ 375 or 380 રૂપીસ, અને હોલ્ડ ઇટ ફોર અ લોંગર ટાઈમ. ધીસ શેર વિલ ડેફિનેટલી ગીવ અ મચ બેટર રિટર્ન. જસ્ટ 1-2 વર્ષનો તમે થોડો અભિગમ રાખજો, અને મારું માનવું છે કે આ શેરનો ભાવ 500 રૂપિયા તો 1 વર્ષમાં, અને 2 વર્ષમાં કદાચ એનો ભાવ 550 સુધી પણ પહોંચે તો બિલકુલ નવાઈ નહીં. દે હેવ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. મેં તમને કહ્યું કે એક જ ફેક્ટર ધ્યાનમાં રાખવાનું છે, એ જે ટાટા મોટર્સની પોતાની જે યુકેની ફેક્ટરી છે એની અંદર એ કેટલી બધી વધઘટ થયા કરે છે. એની અસર આમ સીધી ન થવી જોઈએ, પણ ચોક્કસ થાય છે, એ પણ એક હકીકત છે. સો કીપ અ વોચ ઓન ધેટ પર્ટિક્યુલર ફેક્ટરી ઇન યુકે, અને ધેન યુ જસ્ટ ડિસાઇડ. પણ મારી દ્રષ્ટિએ ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ વર્થ બાઇંગ ઇવન એટ ધીસ પ્રાઇસ. તો વ્યૂ પોઝિટિવ અહીંયા ટાટા મોટર્સ માટે બનતો દેખાઈ રહ્યો છે. કરંટ માર્કેટ પ્રાઇસે પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. જેની પાસે કાઉન્ટર છે, લોંગ ટર્મ માટે હોલ્ડ કરવાનું રહેશે. 380નો સ્ટોપ લોસ રાખી 550 સુધીના લેવલ્સ આપણને 2 વર્ષમાં પણ અહીંયા બનતા દેખાઈ શકે છે. એટલે વ્યૂ પોઝિટિવ છે. ટાટા મોટર્સ અહીંયા ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. બીજું